जी रेडी आइए तो गुजरात रेस्टोरेंट में आइए सम्मर जिंदगी जीना है तो इधर ही तो जय माताजी दोस्तों આપણે સવારમાં જાગીને ફ્રેશ થઈ ગયા છો જોઈ લો આપણે સમ કેમ્પિંગમાં છો જોઈ લો અમારે સેતુભાઈ એન્જોય કરી રહ્યા છે એન્જોય તો બહુ મસ્ત કર્યો છે પણ હવે 500 કિલોમીટર 500 550 કિલોમીટર કાપવાનું છે ઘરે જવા માટે એ તો જવરાશે તો જોઈ લો તમને કેમ્પિંગ બતાવી દઉં નાનું તો ગાર્ડન ગાર્ડન गार्डन गार्डन हो रहा है ચલો આપણે ખાટલા પડ્યા છે રાતની પથારી હજુ પડી છે જય માતાજી મિત્રો અમે લાવી લીધું છે હવે કોઈએ પથારી લીધી નથી બધાને નાવાની શરૂઆત કરી દીધી છે લાલા ભાઈ જોઈ લો લાલાભાઈ અમારે દાંતન કરે છે સવારમાં ઉઠીને ઘર જેવી ફિલિંગ આવે છે તો જોઈ લો મિત્રો અહીંયા ઘર જેવી ફિલિંગ આવે છે તમને એવું નહીં લાગે કે તમે બહાર છો તો જોઈ લો અમારે સેતુભા રાજા સાહેબ જિંદગી જીવી રહ્યા છે અને જોઈ લો આ બધા કેમ્પિંગ હજુ બને રહ્યા કામ ચાલુ છે તો જોઈ લો તો કેમ્પિંગ કેવા લાગ્યા કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈ લો હું તમને બીજો રૂમ બતાવી દઉં જો આવો રૂમ મળે છે નોન એસી છે તો મિત્રો અમારે સેતુભા આપણે હવે રાઈડર લઈને નીકળે છે ડાયરેક્ટ રણમાં ચડાવવાનું છે રાઈડર હા ચલો ચલો ફટાફટ ચલો હા મારો ધક્કો મારો બાઇક ફસી ગયું છે તીરપા ખેંચાવે છે હા આટલી રીતમાં ફસાઈ ગયું છે તો પેલા રણમાં કેવી રીતના ચડાવશે ઉપર હા ચલો ચલો હા જોઈ લો બધા ફ્રેશ થઈને ફરે છે અને આ મારે ઉપર ચડી ગયા છે हाय કેમ કે અહીંયા વાંદરા ઓછા હતા नहीं ऐसा नहीं अभी ऐसा नहीं बोलने का मजा ले जिंदगी મજા લે મજા पैसा जिंदगी ની મજા પૈસા વસૂલ કરે છે 1000 રૂપિયા આલ્યા એટલે વસૂલ કરે છે જોઈ લો અમારે લાલો કાકો આવે છે કેમ કે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે ને અહીં બધા મિત્રો નાસ્તો કરી રહ્યા છે જોઈ લો તમે અને અહીંયા તમે પેકેજ લો છો જે તમે શરૂઆતમાં પેકેજ લો તેમાં નાસ્તો સવારનો નાસ્તો સાંજનો નાસ્તો અને રાત્રે જમવાનું તે પેકેજમાં આવી જાય છે તો તમે જે 1000-1500 રૂપિયા આપીને જ પેકેજ લો છો તેમાં આવી જાય છે અને ગાડીની સવારી અને ઊંટ સવારી પણ તેમાં સામેલ હોય છે તો જોઈ લો અમારે સેતુભા નાસ્તાની વાડી જોઈને બેઠા છે તો જોઈ લો આપણે નાસ્તો લેવા માટે લાઇનમાં લાગી ગયા હતા અહીંયા કોઈ પીરસવાવાળું છે નહીં એટલે જાતે જ નાસ્તો લેવો પડે છે તો જોઈ લો અમારે અડધા મિત્રો તો પહેલેથી જ નાસ્તો લઈને બેસી ગયા છે જોઈ લો ચા નાસ્તો કરવા માંડ્યા છે ને જોઈ લો આપણને પૌવાની ડીશ મળી ગઈ છે ગરમા ગરમ પૌવા મળી ગયા છે જોઈ લો તો આપણે પણ હવે નાસ્તો કરી લઈએ તો ચલો હું પણ નાસ્તો કરી લઉં તો ચલો બધા મિત્રો આપણે નાસ્તો કરીને હવે ગાડી લઈને નીકળીએ છીએ જીપ લઈને જોઈ લો સેતુભા રેડી થઈ ગયા છે જોઈ લો અમારે અડધા મિત્રો તો આવી ગયા છે કમાન્ડર લીધી છે કમાન્ડર દેશી કમાન્ડર લીધી દેશી હવે કમાન્ડર લઈને જવાનું છે આપણે રણમાં જવાનું છે જોઈ લો તો હવે નીકળીશું અહીંયા હા બોલો કઈ ગાડી લેવી છે સેતુભા કઈ ગાડી લેવી હા એ રીતે નહીં ચાલે ના ચાલે આપણે જે ભાઈઓ બેઠા છે કઈ ગાડી લેવાની આપણે બસ ખુલ્લી જ ઉપરથી ખોલી તો પેક થઈ ગઈ છે પણ બીજી લેવી પડી છે ને હા એક ગાડીમાં કેટલા બ્લેક ઘોડો લેવાનો બ્લેક ઘોડો હા બ્લેક ઘોડો આ પડ્યો બ્લેક ઘોડામાં અંદરથી આપણે ઊભા નહીં રહી શકીએ આપણે વિડિયો તો સેતુભા તમને ગુજરાત રિસોર્ટની સર્વિસ બીજી કેવી લાગી બહુ મસ્ત સર્વિસ બીજી રેડી આઈએ તો ગુજરાત રેસ્ટોરન્ટ में आइए सम्मर સમમાં કેમ કે સુવિધા સારી એકવાર વિઝિટ કરો સમમાં આવીને ગુજરાત રિસોર્ટ જરૂર મુલાકાત लीजिए તો જોઈ લો ગુજરાત રિસોર્ટ છે જોઈ લો दोनों ही अच्छा है હા ब्लैक घोड़ा भी मिलेगा બંકો આવ્યો
તો જોઈ લો અમારે બધા મિત્રો ગાડીમાં બેસી ગયા છે અને હવે થોડી જ વારમાં નીકળશું અને જોઈ લો અમારે જીવનભાઈ પાછળ બેઠા છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો. અને જોઈ લો અમને ગાડી બદલી નાખી છે. પહેલાં કમાન્ડરમાં બેઠા હતા ને હવે બીજી ગાડી તેમને લઈ લીધી છે. જોઈ લો છેતુભાઈ એમને. તો જોઈ લો મિત્રો આપણે ગાડી લઈને નીકળી ગયા છો અને વિડીયોમાં તમે બન્યા રહેજો તો તમને ખબર પડશે કે કેવી મજા આવે છે અને ત્યાં કેવું રણ આવે છે. તો વિડીયો તમે એન્ડ સુધી જોશો તો તમને મજા આવશે. તો ચલો. તો જોઈ લો મિત્રો આપણે એક રણની રાઈડ પૂરી થઈ ગઈ છે ને હવે આપણે જઈએ છીએ બીજા રણમાં. તો વિડીયોમાં તમે બનાવી રહેજો તો તમને ખબર પડશે કે આગળનું રણ કેવું હોય છે. તો ચલો હવે આપણે આગળના રણમાં જઈએ. તો જોઈ લો મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને અમારા ભાઈઓ બધા નીચે ઉતરી ગયા છે અને અમારા ભાઈઓને ગાડીમાં બેસીને કાળજા ઉપર થઈ ગયા છે. જોઈ લો અને તો એ પાછા ગાડીમાં રાઈડ કરવાની વાત કરે છે અને જોઈ લો અમારે જે પાછળ ગાડી હતી તે બધા મિત્રો લઈને આવી ગયા છે. જોઈ લો તમે વિડીયોમાં દેખાતું છે કેટલી ફાસ્ટ ગાડી ચાલે છે અને પાછળ ઊંટ આવે છે અને અમારા મિત્રો કેવી મોજ કરી રહ્યા છે. જોઈ લો વિડીયોમાં તમે. હા તો જોઈ લો મિત્રો આ ગાડીમાં રાઈડ કરવી હોય તો તમારે 400 રૂપિયા અલગથી આપવા પડે છે. તે પેકેજમાં આવતું નથી કેમ કે પેકેજમાં તો ખાલી સફારી ગાડી અને ઊંટ ઉપર રાઈડ કરવાનું જ આવે છે. આ ગાડીના અલગથી ચાર્જ લાગે છે 400 રૂપિયા. તો જોઈ લો અમારે બધા મિત્રો વિચારી રહ્યા છે કે ગાડીમાં રાઈડ કરવી કે ના કરવી. તો જોઈ લો દોસ્તો આપણે તેના અંદર રાઈડ કરી નથી. આપણે નીકળી ગયા છે બીજા રણમાં. ત્યાં જઈને આપણે ઊંટ ઉપર રાઈડ કરવાની છે. તો જોઈ લો અમારે બધા મિત્રો ગાડીમાં બેસી ગયા છે ને હવે જઈએ છીએ આપણે આગળના રણમાં. તો જોઈ લો મિત્રો આ ગાડી કેટલી ફાસ્ટ ચાલે છે તેના ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે તેની પાછળ કઈ રીતે આપણે બેસી શકીએ. જોઈ લો આટલી ફાસ્ટ ગાડી ચાલતી હોય છે. 50 રૂપિયા. कितना किलोमीटर जाएगा ऊपर टेक्निक लेके जाएगा वहां तक ऊपर तक और टेक्निक से बस वापस लाता है वो तो જોઈ લો મિત્રો અમારે વનુભા અને જીવનભાઈ ઊંટ ઉપર બેસી ગયા છે. જોઈ લો 50 રૂપિયા આપીને બેઠા છે અને જોઈ લો અમારે રાહુલભાઈને નક્કી કરે છે. જોઈ લો તે પણ બેસી ગયા છે ઊંટ ઉપર 50 રૂપિયા આપીને બંને જણા.
તો જોઈ લો આગળ જોઈએ છે કે ક્યાં જઈને ઊભા રાખે છે તેમને. તો જોઈ લો તે ઊંટ લઈને નીકળી ગયા છે. આપણને ઊંટ મળ્યો નથી એટલે આપણે ચાલતા ઉપર જઈશું. તો જોઈ લો અમારે બધા મિત્રો અહીંયા રીલ બનાવવા માટે ઉપર ચડી ગયા છે. જોઈ લો બધા મિત્રો રીલ બનાવે છે. તો જોઈ લો જે 50 રૂપિયામાં ઊંટ લઈને ગયા હતા તેમને વચમાં ઊભા રાખીને કહે છે કે 200 રૂપિયા આલશો તો આગળ જવા મળશે ને કંઈ નહીં મળે. તો અહીંયા છેતરવાના ધંધા છે તો કોઈએ પહેલેથી નક્કી કરીને જવું, કેમ કે અહીંયા આગળ વચમાં તમને 50 રૂપિયામાં બેસાશે કરી પણ આગળ જઈને કહેશે કે 200 રૂપિયા આલશો તો આગળ ઊંટ જશે ને કે આગળ નહીં જાય. એટલે કિલોમીટરનું કહે છે પણ કિલોમીટર પૂરા જતા નથી ને વચમાંથી પાછા લઈ દેશે. તો ચલો વિડીયોમાં બન્યા રહો. તો જોઈ લો અમારે બધા મિત્રો રણની ટોચ ઉપર ચડી ગયા છે. જોઈ લો અહીંયા વાયરો બહુ મસ્ત આવે છે અને જોઈ લો રણ કેટલું મસ્ત લાગે છે. અહીંયાથી જુઓ તો નજારો એક નંબર લાગે છે. જોઈ લો મસ્ત રણ છે. ચારે બાજુ તમે દેખશો તો તમને રણ એકલું જોવા મળશે. અને દોસ્તો તમે પણ અહીંયા ફરવાનું વિચારતા હોય તો તમારે 4 થી 5 હજારનો અંદાજ રાખવાનો તો જ તમે અહીંયા ફરી શકશો, કેમ કે અહીંયા ખર્ચો બહુ થાય છે. તો 4 થી 5 હજારનો અંદાજ રાખીને જ અહીં આવવાનું. તો ચલો. તો જોઈ લો મિત્રો અમારે બધા મિત્રો અહીં દોડતા હતા અને આપણે પણ પાછળ દોડતા હતા. આપણે અમે બધા ચેક કરતા હતા કે કઈ રીતે દોડવામાં રહેશે, કંઈ તકલીફ તો નહીં પડતી, તો દોડવાની પણ મજા આવે છે. તો ચલો હવે આગળ જઈએ. તો જોઈ લો ગાડી આવી ગઈ છે અને ગાડી લઈને બધા મિત્રો હવે રિસોર્ટે જઈશું ને પછી આપણે જઈશું જેસલમેર. જોઈ લો મારા સેતુબા. આવજો બાય બાય. તો જોઈ લો તે ગાડી લઈને નીકળી ગયા છે ને આપણે હવે બીજી ગાડી હવે આવશે. તો જોઈ લો અમારા લાલો કાકા આવી ગયા છે. 15 रुपये में मिलता है. कितना रुपये में? चुका का मसाला 15 रुपये. रणमा भरवाने की मजा आई. बहुत अच्छा रण है. हाँ एक बार आने का. जिंदगी जीना है तो इधर ही. હવે આપણે ક્યાં જવાનું છે? હવે ક્યાં જવાનું? अभी आने का જેસલમેર. पहुंच. હા. તો જોઈ લો મિત્રો આપણે પણ બીજી ગાડી આવી ગઈ છે. તો ચલો આપણે ગાડીમાં બેસીને જઈએ રિસોર્ટે. તો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચલો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ચલો બાય બાય.